નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો ત્યારે આજે આપણે સવારની ઠંડીમાં ખૂબ સુંદર પ્રાણાયામ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રાણાયામ કરવાથી આપણી યાદશક્તિ વધે છે. તો સૌ પ્રથમ તો સૌને મારા ગુલાબી ઠંડીના નમસ્કાર, પ્રણામ. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે યોગ અપનાવીએ અને જીવનને સ્વસ્થ બનાવીએ. આજે આપણે પ્રાણાયામમાં ઓમકાર પ્રાણાયામ શીખવાના છીએ. ઓમકાર પ્રાણાયામને ઉદ્ગીત પ્રાણાયામ પણ બોલવામાં આવે છે. ઓમકાર પ્રાણાયામ આપણે જાણીએ છીએ કે આ એક જ એવો મંત્ર છે, શબ્દ છે, જે એટલો પવિત્ર છે અને કોઈ પણ સંસ્કૃત શ્લોક તમે જુઓ તો એમાં શરૂઆત ઓમકારથી થાય છે. એટલે આ ઓમકાર છે એ આપણા માટે ખૂબ જ જરૂરી એવો પ્રાણાયામ છે. ઓમ શબ્દ એ અ, ઉ અને મ એવા 3 અક્ષરોથી બને છે. તો આપણે જાણીએ છીએ સ્કૂલમાં, શાળાઓમાં આપણે જ્યારે કરાવતા હોઈએ છીએ યોગ, તો એમાં ઓમકાર પ્રાણાયામ કરીએ તો બધા એ જ માનતા હોય કે પહેલાં ઓ બોલવાનું અને પછી છેલ્લે મથી પૂર્ણ કરવાનું. અત્યાર સુધી આપણે એ રીતે જ શીખતા આવ્યા છે. પણ હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ દરેક પ્રાણાયામમાં વેરિએશન આવે છે. અને એવા જ પ્રાણાયામમાં આપણે વધારે ને વધારે ડીપમાં જઈએ તો તેનો વધારે આપણને ફાયદો મળે છે. આ પ્રાણાયામમાં આપણે આજે અ, ઉ અને મનો ઉચ્ચાર શીખીશું. આ પ્રાણાયામમાં અ, ઉ, મ કરવાથી આપણું વધારેમાં વધારે શ્વાસ આપણે બહાર છોડી શકીએ છીએ. ખાસ તો પ્રાણાયામ એટલે કે પ્રાણનો આયામ. પ્રાણ એટલે કે શ્વાસ. આપણે આપણા શ્વાસને લયબદ્ધ રીતે બહાર છોડીએ અથવા તો અંદર લઈએ એ ક્રિયા છે પ્રાણાયામમાં આવે છે. બરાબર? તો આપણે આજે ઓમકાર પ્રાણાયામ કરવા માટે સૌ પ્રથમ તો કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસી જઈએ. ધ્યાનાત્મક આસન એટલે કેવું કે જેમાં આપણે સુખપૂર્વક બેસી શકીએ એવું સુખાસન. જેમને એક પગ ઉપર રાખીને ફાવતું હોય તો અર્ધ પદ્માસન, અને જેમને પદ્માસન ફાવતું હોય તે મિત્રો અવશ્ય પદ્માસનમાં બેસીને જ પ્રાણાયામ કરે. પ્રાણાયામમાં ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દરેક પ્રાણાયામ કરતી વખતે આપણી કરોડરજ્જુ એકદમ સીધી રહે. એટલે આપણે ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરીશું. તો પદ્માસન લગાવી લઈશું. પદ્માસન કર્યા બાદ આપણે આપણા હાથની સ્થિતિ, તો હાથ કેવા રાખવા જોઈએ? તો હાથમાં આપણી મુદ્રાઓ આવેલી છે. હાથ દ્વારા આપણે મુદ્રાઓ કરીએ છીએ. આપણી આ 5 આંગળીઓ છે એ 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. તો સૌ પ્રથમ તો ઓમકાર પ્રાણાયામ કરવા માટે આપણે જ્ઞાન મુદ્રા, અને ધ્યાન મુદ્રા પણ કહેવાય છે, એ લગાવી શકીશું. અથવા તો પછી જેમની ઉંમર વધારે છે એટલે કે 30ની ઉપર છે એવા મિત્રો વાયુ મુદ્રા પણ લગાવી શકે છે. આ વાયુ મુદ્રાથી શું થાય છે? તો કે એનાથી આપણા જે હાડકાના દુખાવા છે તો તે મટે છે. એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ધ્યાન અથવા તો જ્ઞાન મુદ્રા બેસ્ટ છે, અને જે મોટા છે તો તેમના માટે વાયુ મુદ્રા બેસ્ટ છે. આપણે જે પણ મુદ્રા આપણને ફાવે એ મુદ્રા આપણે લગાવીને ઓમકાર પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરીશું. ઓમકાર પ્રાણાયામમાં સૌ પ્રથમ તો આપણે એક લાંબો ઊંડો શ્વાસ ભરવાનો છે. પૂરેપૂરો શ્વાસ ભરાઈ જાય ત્યારબાદ આપણે અના ઉચ્ચાર સાથે અ, પછી થોડીક વાર રહીને ઉ, અને તેના બાદ જ્યારે આપણો શ્વાસ પૂરો થવા આવે તો તે વખતે મનો ઉચ્ચાર સાથે મોં બંધ કરીને મ દ્વારા પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી દઈશું. બરાબર? એકવાર આપણે આ ઓમકાર પ્રાણાયામ જે 3 અક્ષર છે એ 3 અક્ષર પ્રમાણે કેવી રીતે થાય છે તો તે આપણે જોઈશું. સૌપ્રથમ તો જ્ઞાન મુદ્રા અથવા તો વાયુ મુદ્રામાં બેસી જઈશું. ટટ્ટાર બેસીશું. આંખો હળવેથી બંધ કરી લઈએ. ઓમકાર પ્રાણાયામ માટે એક લાંબો ઊંડો શ્વાસ ભરીશું. રિલેક્સ.
આજે આપણે એક જ આવર્તન કર્યું છે. આ ઓમકાર પ્રાણાયામમાં આપણે શરૂઆત 3 અથવા 5 ઓમકાર પ્રાણાયામથી કરી શકીશું. ત્યારબાદ જેમ જેમ આપણો અભ્યાસ વધતો જાય તેમ તેમ આપણે આ પ્રાણાયામમાં વધુને વધુ 5 મિનિટ 10 15 મિનિટ પણ આ પ્રાણાયામ આપણે કરી શકીએ છીએ. ઓમકાર પ્રાણાયામ કરવાથી ખાસ તો આપણું મન છે એ શાંત બને છે. ઓમકાર એક એવું પ્રાણાયામ છે કે જેનાથી આપણે કોઈ ડિપ્રેશનમાં હોઈએ, આપણને ચિંતા હોય, ટેન્શનમાં હોઈએ તો એ બધાથી આપણને છુટકારો મળે છે. એટલે સૌથી બેસ્ટમાં બેસ્ટ જો પ્રાણાયામ હોય તો તે ઓમકાર પ્રાણાયામ છે. આપણી આસપાસ જો કોઈ બહુ જ દુઃખી વ્યક્તિ હોય તો તેવા વ્યક્તિને આપણે જણાવીશું કે તેઓ યોગ કરવા તરફ આગળ વધે અને ઓમકાર પ્રાણાયામનો અભ્યાસ ચાલુ કરે. સૌને મારા નમસ્કાર, આભાર.